હવે અન્ય વાત કરી લઈએ તો પશ્ચિમ બંગાળની વાત કરી લઈએ. પશ્ચિમ બંગાળમાં એવું કહેવાતું હતું, જે ઇનપુટ્સ મળેલા એ પ્રકારે બીજેપી જબરજસ્ત લીડ કરશે, પરંતુ પશ્ચિમ બંગાળમાં ટીએમસી એવું લાગતું હતું કે મમતા દીદીનો સફાયો છે, પણ આ મિનિટે જે રુઝાન છે એ પ્રકારે મમતા દીદીની પાર્ટી 22માંથી 31 પહોંચી રહી છે, એટલે 9 બેઠક પ્લસ છે. મમતા દીદી 22માંથી 31 પહોંચે એનો મતલબ એ પણ ભવિષ્યમાં ગણવા તો ગણી શકાય. આ 273 પ્લસ 31 હોઈ શકે છે, જોકે હાલ કહેવું મુશ્કેલ છે. કોંગ્રેસ 1 બેઠક માઇનસ ગઈ છે. ભારતીય જનતા પક્ષ 18 બેઠક હતી, ભારતીય જનતા પક્ષને મોટી લીડ મળશે એવું ગણાતું હતું, પણ આ મિનિટે મતગણતરી પ્રમાણે 10 બેઠક ભારતીય જનતા પક્ષની માઇનસ થાય છે. આ પશ્ચિમ બંગાળની ગણતરી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને નુકસાન છે, રાજસ્થાનમાં ભાજપને નુકસાન છે, ગુજરાતમાં ભાજપને નુકસાન છે. મારી ટીમ રિસર્ચ કરતી હશે અન્ય કયા કયા પ્રદેશમાં ફાયદો પણ છે અને નુકસાન પણ છે.